હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 6 લોહીની સગાઈના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. ચાલો શીખીએ. પાઠ 6 લોહીની સગાઈ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. વિભાગ એ. જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. જોડકા જોડીએ. અ વિભાગમાં કૃતિ આપેલી છે અને બ વિભાગમાં કર્તા. કૃતિ છે લોહીની સગાઈ, જે લખી છે ઈશ્વર પેટલીકર. ત્યારબાદ બીજો પ્રશ્ન, પાત્ર અને તેની યુક્તિ સાથે જોડીએ. કમુ, તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. બ ખાલી જગ્યા પૂરો. 3. અમૃત કાકી ખાલી જગ્યાની નાતમાં વટલાઈ ગયા. મંગુ કે કુસુમ? જવાબ આવશે મંગુ. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા. 4. લોહીની સગાઈ કૃતિમાં ખાલી જગ્યાની પરાકાષ્ઠા દર્શાવી છે. જીવન દયા કે માતૃપ્રેમ? જવાબ આવશે માતૃપ્રેમ. લોહીની સગાઈ કૃતિમાં માતૃપ્રેમની પરાકાષ્ઠા દર્શાવી છે. 5. મંગુ સિવાય અમૃત કાકીને ખાલી જગ્યા સંતાન હતા. 3 કે 4? જવાબ આવશે 3. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા. સવાલ 6. લોહીની સગાઈ કૃતિનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે. નવલકથા કે ટૂંકી વાર્તા? જવાબ આવશે નવલિકા. લોહીની સગાઈ કૃતિનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. વિભાગ બ. ક. એક વાક્યમાં ઉત્તર લખો. 7. અમૃત કાકી દવાખાને શેની ઉપમા આપતા હતા? જવાબ, અમૃત કાકી દવાખાને પાંજરાપોળની ઉપમા આપતા હતા. 8. કયો મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો? માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. 9. વહુઓ મંગુની ચાકરી નહીં કરે તેની અમૃત કાકીને કેમ ખબર પડી ગઈ હતી? બેમાંથી એકેય વહુએ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું, તેથી ખબર પડી ગઈ હતી. 10. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ કોના ઉપર અભિષેક કરતું હતું? જવાબ, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. ડ. 2-3 વાક્યમાં ઉત્તર લખો. 11. અમૃત કાકી મંગુને દવાખાને મોકલવા શા માટે તૈયાર ન હતા? જવાબ, અમૃત કાકી એવું માનતા હતા કે દવાખાનામાં મંગુને કોઈ બરાબર સાચવશે નહીં, એટલે તેઓ મંગુને દવાખાને મોકલવા તૈયાર ન હતા. 12. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કઈ કઈ ભલામણો કરી? જવાબ, મંગુ સૂકો રોટલો ખાતી નથી. વાળુમાં તેને દૂધમાં ચોળીને આપજો. દૂધ ન હોય તો દાળમાં ચોળીને આપજો. 2-3 દિવસે તેને દહીં આપજો. જે તેની ચાકરી કરશે તેને પણ રાજી કરીશું, એવી ભલામણો કરી. 13. ગામ લોકો અમૃત કાકીની પ્રશંસા કઈ રીતે કરતા? જવાબ, ગામ લોકો કહેતા. જવાબ, ગામ લોકો કહેતા, આવી ગાંડી છોકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘરે હોત તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત, અને જીવતી હોત તો પણ આવું હુષ્ટપુષ્ટ શરીર તો ન જ હોત. આ રીતે વખાણ કરતા. 7-8 લીટીમાં ઉત્તર લખો. 14. મમતામયી માં તરીકે અમૃત કાકીને મૂલવો. મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. અમૃત કાકી તેના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર ન રાખતા. અમૃત કાકી દીકરાનું ધ્યાન ન રાખતા, તેથી વધારે મંગુનું ધ્યાન રાખતા હતા. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એવું લાગતા અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવાનું નક્કી કરે છે. દવાખાને પણ મંગુનું ધ્યાન રાખનાર લોકોને મંગુ અંગે ખૂબ ભલામણો કરે છે. આમ અમૃત કાકી મંગુનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. 15. લોહીની સગાઈ વાર્તાનું હાર્દ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરની ખૂબ જ ઉત્કૃષ્ટ નવલિકા છે. આખી વાર્તામાં અમૃત કાકીનો તેમની મૂંગી અને ગાંડી દીકરી મંગુ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે.
નાનપણથી જ અમૃત કાકી તેમના ચારેય સંતાનોમાંથી મંગુનું સવિશેષ ધ્યાન રાખતા હતા. ગામ લોકો તો કહેતા કે આવી ગાંડી છોકરીની સેવા તો અમૃત કાકી જ કરી શકે. વહુઓ મંગુની ચાકરી કરે તેવું ન લાગતા છેવટે મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કરવામાં આવે છે. દવાખાને મૂકવા જતાં પણ અમૃત કાકીની મનસ્થિતિ ન કહેવાય કે ન સહેવાય જેવી હતી. આમ આખી વાર્તા માતૃવાત્સલ્યથી ભરેલી છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. સૌપ્રથમ વિકલ્પોની સમજ લઈએ. 16. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. પહેલામાં સાચો જવાબ આવશે અભિષેક. બીજું પરિચારિકા. 17. સંધિ છોડો. શ્રદ્ધા. સત પ્લસ ધા. બ્રહ્માંડમાં. બ્રહ્મ પ્લસ અંડ. 18. સંજ્ઞાના પ્રકાર ઓળખાવો. માક્ષર વ્યક્તિવાચક સંજ્ઞા. પરિચારિકા જાતિવાચક સંજ્ઞા. લાગણી ભાવવાચક સંજ્ઞા. 19. સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. લોહી શોણિત. ઉપચાર સારવાર. ચાકરી સેવા. 20. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. કજાતમાં પૂર્વ પ્રત્યય છે. અબુધમાં પૂર્વ પ્રત્યય છે. 21. નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. ઢોર નપુંસકલિંગ. આંખ સ્ત્રીલિંગ. દવાખાનું નપુંસકલિંગ. ટેવ સ્ત્રીલિંગ. 22. નીચેના વાક્યોમાંના અલંકાર ઓળખાવો. અહીં પહેલામાં માગસર મહિનો અમૃત કાકી માટે આરાધ્ય દેવ બની ગયો. અલંકાર આવશે રૂપક. દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ઉપમા. મંગુ જાણે ડાયાની માફક વર્તન કરવા લાગી. ઉત્પ્રેક્ષ્યા. 23. નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો. ભૂખી તરસી દ્વંદ્વ સમાસ. કન્યા વિદ્યાલય દ્વંદ્વ સમાસ. 24. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધો. અભૂત દીકરીનું દુનિયામાં કોઈ નથી. અભૂત ગુણવાચક. ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું કહેવાય. ખોડા ગુણવાચક. 25. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. અહીં વાક્ય આપેલા છે તેમાંથી સર્વનામ શોધીને લખવાનું છે. પહેલું, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. હું. તું કંઈક કાયમ બેસી રહેવાની નથી. તું. 26. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. અહીં આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખવાના છે. પહેલું, ખોડું એટલે કે અપંગ. બોન એટલે બહેન. ભણી એટલે તરફ. કરમ એટલે કર્મ. અને છોડી એટલે છોકરી. 27. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. વિધવા. સૌભાગ્યવતી. પ્રત્યક્ષ પરોક્ષ. મૂંગું બોલકું. 28. નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. ભૂતકાળ. અમૃત કાકી ડૂસકું ભરતા બોલ્યા. વર્તમાનકાળ. આવતા માગસર મહિને મંગુની દશા બદલાય છે. ભવિષ્યકાળ. 29. નીચે આપેલ રૂઢિપ્રયોગના અર્થ લખો. પારાયણ કરવું. રટણ કર્યા કરવું. હરખ ફદોડા થઈ જવું એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું. પનારે પડવું એટલે માથે પડવું. સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું. હૈયું કકળી ઉઠવું એટલે ખૂબ જ દુઃખ થવું. 30. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. પેલું, પારકીમાં જ કાન વીંધે. બીજાના કબજામાં બચ્ચું રહે પણ માવતરનું કહ્યું ન માને. 31. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અશક્ત ઢોરને રાખવાનું સ્થાન. પાંજરાપોર. મૃત્યુ પામેલા નજીકના સગાની પોક મૂકવી તે. મરણપોક. સાંજનું જમણ. વાળું. ખાટલાની બંને તરફનો ઊભો દાંડો એટલે ઈસ. 32. નીચેના વાક્યનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરો. અહીં આપેલા વાક્યનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરવાનું છે. પહેલું છે, શું હું થાકી છું? હું થાકી નથી. વહુઓ સમસમી જતી. વહુઓ શાંત રહેતી નથી. 33. નીચેના વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો. અહીં આપેલા વાક્યમાંથી સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય ઓળખીને લખવાના છે. વાક્ય આખું આપ્યું છે. રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળપોત્ર પોત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ ફદુડા થઈ જતા નથી. સંકુલ વાક્ય.
મંગોને દવાખાને મોકલવી એટલે જાણે મૂંગા ઢોરને પાંજરાપોળ મોકલવું. સંયુક્ત વાક્ય છે. 34. નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડી સ્વર વ્યંજન ઓળખાવો. પેલું માતૃત્વ. મ પ્લસ આ પ્લસ ત પ્લસ ર પ્લસ ઉ પ્લસ ત પ્લસ વ પ્લસ અ. આ એ જ પ્રમાણે બ્રહ્માંડના આવશે બ પ્લસ ર પ્લસ અ પ્લસ હ પ્લસ મ પ્લસ આ પ્લસ ડ અને પ્લસ અ. ત્યારબાદ પરિચારિકા. પ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ચ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ક પ્લસ આ. એ જ પ્રમાણે દવાખાનું. દ પ્લસ અ પ્લસ પ પ્લસ આ પ્લસ ખ પ્લસ આ પ્લસ ન પ્લસ ઉ. આ રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડી સ્વર વ્યંજન લખી શકાય. આમાં કક્કાના અક્ષરો છે વ્યંજન છે અને અ આ ઈ ઉ એ દરેક સ્વર છે. 35. નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. 1. એમનું ઘર બાળપોત્ર પોત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. રવાનુકારી શબ્દ છે ખિલખિલાટ. વિભાગ ડી લેખન વિભાગ. ગદ્યાર્થ ગ્રહણ. નીચે આપેલો ગદ્યખંડ વાંચી આપેલા પ્રશ્નોના જવાબ લખો. સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે, અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગે થાય એ પછી શું ન કરી શકે એ ધારે તે કરી શકે. 36. કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? જવાબ. જે વ્યક્તિ સમયને કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે. 37. થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? જવાબ. જે વ્યક્તિ સમયને આડેધડ ખર્ચી નાખે છે કે અવિચારીપણે વેડફી નાખે છે તે વ્યક્તિને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે. 38. કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે, અને જેની પાસે વધારે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. 39. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. ગદ્યખંડને યોગ્ય શીર્ષક સમયની મૂડી અથવા મૂલ્યવાન સમય એવું આપી શકાય. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.